હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજથી હવે શરૂ થઈ ગયા છે ગૌરી વ્રત। તો ગૌરી વ્રત માટે આપણે એક ટાણાની વાનગી બનાવીશું, જેમાં મોડું જ ખાવાનું હોય છે। તો તે માટે આપણે આજે પૂરી અને ખીર બનાવીશું। તો ચાલો સૌપ્રથમ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું। તો તે માટે મેં અહીં ઝીણો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરી તેનો જ અત્યારે ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી આપણે તેની અંદર હવે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મોણ માટે, અને તેલને લોટની અંદર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી લઈશું। આપણે જેમ નોર્મલ રોટલીનો લોટ બાંધી તે જ રીતે આપણે આ પૂરીનો લોટ બાંધી લેવાનો છે। આપણે અહીં ખાલી તેલ જ એડ કરવાનું છે, મીઠું એડ કરવાનું નથી, કારણ કે આપણે વ્રતમાં મોડું જ હોય છે ખાવાનું છોકરીઓને, એટલા માટે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને તેને આપણે લોટ બાંધી લઈશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે, અને હવે ત્યાર પછી આપણે થોડુંક 1 ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે તેને સારી રીતે મસળી લઈશું। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને અડધી કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું। હવે ગૌરી વ્રતમાં આપણે ખીર બનાવીશું। તો ખીર બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ જેટલી સેવ લીધી છે, જેને સેવૈયા પણ કહેવાય છે। તો આ સેવને આપણે હાથની મદદથી હાથની મદદથી આ રીતે આપણે તેને સેવને ભાંગી લઈશું। અને હવે આપણે તેને એક આ રીતનો વાસણ લેવાનું, તેની અંદર હવે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું, અને પછી આપણે જે સેવ હતી તે તેની અંદર એડ કરી દઈશું, અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને ઘીની અંદર સાતળી લઈશું। આ સેવને વધુ પડતી આપણે ઘીમાં સાતળવાની નથી, કારણ કે આ શેકેલી તૈયાર જ આવે છે, એટલા માટે। તો તમે જોઈ શકો છો કે કલર થોડોક બદલાઈ ગયો છે, અને 1 થી 2 મિનિટ સુધી હું તેને સાતળી લઉં છું। તો આ રીતે આપણે તેને સાતળી લેવાની છે। ત્યાર પછી હવે આપણે તેની અંદર દૂધ એડ કરશું। દૂધ અહીં હું 500 લીટર એડ કરી રહી છું। જો તમે વધુ બનાવવા માંગતા હોય તો વધુ સેવ એડ કરવાની અને 1 લીટર દૂધ એડ કરવાનું। તો આ રીતે આપણે તેની અંદર દૂધ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણું દૂધ ગરમ થાય ત્યાર પછી આપણે તેને અંદર ખાંડ એડ કરીશું। તો હવે હું અહીં અડધો વાટકો જેટલો ખાંડ એડ કરી રહી છું। તમે તમારા પ્રમાણે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો। તો હું અહીં અડધો વાટકો જેટલો ખાંડ મેં એડ કરી દીધો છે, અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। આપણું દૂધ ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એલચી પાવડર એડ કરી દઈશું। તો અહીં મેં 2 એલચી લીધી છે, તેનો મેં પાવડર કરી અને તેની અંદર હું એડ કરી રહી છું, અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। અને આપણું દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે અને ઉકળી ગયું છે। હવે તે સ્ટેજ ઉપર અડધો વાટકો આપણે નોર્મલ દૂધ લેવાનું છે, તેની અંદર હું અહીં ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર એડ કરી અને સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું। અને જે આપણું દૂધ ગરમ થયું છે આપણે તેની અંદર એડ કરી દઈશું। તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે એડ કરી અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણી ખીર એકદમ ઘાટી બનશે અને એકદમ સરસ બનશે, અને સ્વાદમાં પણ ખૂબ સરસ બનશે। તો હવે આપણે તેને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ પછી તે સારી રીતે ઉકળી ગઈ છે, અને તેને એકદમ ઘાટી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણી સેવનો કલર પણ બદલાઈ ગયો અને એકદમ ફૂલી ગઈ છે। તો હવે તેને મેં એક વાસણમાં કાઢી લીધી છે, અને હવે આપણે તેને 2 કલાક સુધી ફ્રીજમાં ઠંડી કરવા માટે મૂકી દઈશું। અને હવે આપણો લોટ સારી રીતે સરસ થઈ ગયો છે, તો તેને આ રીતે હવે આપણે નાના પૂરી બનાવી છે, તો આ રીતે આપણે તેને નાના ગોળ શેપ આપી દઈશું, અને આ રીતે લુવા વાળી લઈશું। તો બધા જ લોટને આ રીતે આપણે લુવા વાળી લઈશું, અને હવે આપણે તેની પૂરી બનાવીશું। તો આ રીતે આપણે તેની ગોળ
મીડિયમ સાઇઝની પૂરી નાની મોટી તમે તમારા માપ પ્રમાણે કરી શકો છો। તો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું। તો મેં અહીં બધી જ પૂરી આ રીતે બનાવી લીધી છે। તો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર એક પછી એક બધી જ પૂરીને એડ કરી દઈશું। તો આ રીતે આપણે પૂરીને એડ કરી દઈશું અને પછી આપણે તેને સારી રીતે તળી લઈશું। ને તમે જોઈ શકો છો એકદમ આપણી પૂરી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તો ગૌરી વ્રત માટે છોકરીઓ માટે એક ટાણામાં તમે પૂરી અને આ રીતે સેવ બનાવીને આપી શકો છો। મારી પણ બંને દીકરીઓ માટે હું આ બનાવી રહી છું। મારી બંને ઢીંગલીઓ માટે હું આજે આ સેવ અને પૂરી બનાવી રહી છું। આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે અને ત્યાર પછી મેં અહીં એક વાટકી જેટલા સિંગદાણા લીધા છે। તેને હું આ રીતે તેલમાં એડ કરી દઈશ અને તેને પણ તેલની અંદર તળી લઈશ। તો આ રીતે આપણે તેને તેલમાં તળી લઈશું। તમે ચોક્કસ એકવાર આ રીતે સેવઈની ખીર અને પૂરી બનાવજો। ખૂબ જ ખાવાની મજા આવશે અને છોકરીઓ પણ રાજી થઈ જશે। તો આ રીતે હવે આપણા સિંગદાણા સારી રીતે તળાઈ ગયા છે। તેને આપણે બાઉલમાં કાઢી લઈશું। હવે 2 કલાક થઈ ગઈ છે અને આપણી ખીર એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। તમે ઠંડી ખીર સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સેવની ખીર અને પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે ચોક્કસ એકવાર આ રીતે ગૌરી વ્રતમાં છોકરીઓ માટે બનાવજો। તેને પણ ખાવાની ખૂબ મજા આવશે। તો આપણી એક ટાણાની થાળી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।